આ તરફ જેતપુર પોરબંદર હાઈવે પર એસટી બસ પલટી ગઈ છે। ગુંદાળા નજીક પુલની રેલિંગ તોડીને એસટી બસ નીચે ખાબકી। ડ્રાઈવરને ચક્કર આવતા કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે। ટાંક જેતપુર રૂટની બસમાં 17 જેટલા મુસાફરો સવાર હતા। અકસ્માતમાં 13 મુસાફરોને ઈજા પહોંચી છે। 6 ઈજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ ખસેડાયા છે। 7 ઈજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે ચક્કર આવી ગયું અને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નાસિર બોઘાણી। નાસિર, આ એક રીતે ચોંકાવનારી ઘટના છે, કારણ કે બસ નીચે પડી જાય છે, ચક્કરનું કારણ આપવામાં આવે છે। આપ જણાવો, ઘટના કઈ રીતે બની, પોલીસનું શું કહેવું છે? ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદર રાજકોટ હાઈવે ઉપર જેતપુર નજીક કુંદાળા પાસે રેલિંગ તોડી અને એસટી બસ પલટી મારી છે। ધાગ જેતપુર એસટી બસમાં 17 જેટલા મુસાફરો મુસાફરી કરી હતા। એમાં 6 જેટલા મુસાફરોને ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલે તેમજ 7 જેટલા મુસાફરોને જેતપુર સિવિલ સારવારમાં લાવવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મળી રહી છે કે ડ્રાઈવરને ચક્કર આવી જતા એસટી બસ રેલિંગ તોડી અને નીચે ખાબકી છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। ચોક્કસ આભાર સમગ્ર માહિતી બદલ।